નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 1 વોટર નવું પાઠ્યપુસ્તક 2026 પાઠ્યપુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે. પ્રેક્ટિસ રાઇટ એન્ડ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફેસ્ટ ફૂડ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. નોક નોક, હુ ઇઝ ધેર? આઈ એમ પ્લાસ્ટિક બેગ. સોરી, યુ આર નોટ અલાઉડ. નોક નોક, હુ ઇઝ ધેર? I am junk food. Sorry, you are not allowed. Knock knock, who is there? I am a fresh fruit. You are a very welcome dear. વાક્ય વાંચો અને ખરું ખોટું લખો. 1. પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ. પર્વતભાઈ અને સરિતાબેન અભણ હતા. આન્સર ફોલ્સ. જવાબ ખોટું. ઝરણા યુઝ ટુ સિંગ સોંગ એન્ડ સ્લોગન ટુ સ્ટોપ વોટર વેસ્ટ. ઝરણા પાણીના બગાડ અટકાવવા માટે ગીતો અને સૂત્રો ગાતી. જવાબ ખરું. ધ વિલેજર્સ લેટર બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેન વોટર. ગ્રામજનોએ પછીથી વરસાદના પાણી માટે ભૂગર્ભ ટાંકીઓ બનાવી. આન્સર ટ્રુ. ધ વિલેજ હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેન ધ નેક્સ્ટ યર. પછીના વર્ષે ઓછો વરસાદ પડવા છતાં ગામમાં પૂરતું પાણી હતું. જવાબ ટ્રુ. બી. પ્રશ્નોના જવાબ આપો. 1. વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. પાણીની અછત દરમિયાન ગ્રામજનોએ શું કર્યું? આન્સર વેન ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રાઉટ એન્ડ હેડ નો વોટર ટુ ડ્રિંક, ધ વિલેજર્સ રિયલાઇઝ્ડ ધેર મિસ્ટેક એન્ડ અપ્રોચ્ડ પર્વતભાઈ ફોર હેલ્પ. 2. વોટ મેડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ અધર્સ ઇન ધ વિલેજ. કઈ બાબતે વોટર ફેમિલીને ગામના અન્ય લોકો કરતાં અલગ બનાવ્યો? ધ વોટર ફેમિલી વેલ્યુડ વોટર લાઇક ગોલ્ડ. પર્વતભાઈ બિલ્ટ અ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ એન્ડ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેક એટ હોમ, while his daughter actively worked to fix leakage, spread awareness and sing slogan to conserve water. 3. How did the government help the villagers? સરકારે ગ્રામજનોને કેવી રીતે મદદ કરી? The district collector provided government support to build underground rainwater harvesting tanks for all the households in the village. 4. Why do you like the water family? Share your answer with your friends. તમને વોટર ફેમિલી કેમ ગમે છે? તમારો જવાબ તમારા મિત્રો સાથે શેર કરો. આન્સર I like the water family because they respected nature and wisely harvested rainwater. They were not selfish. When the drought occurred, they kindly shared their stored water with the entire village and helped everyone learn water conservation. 5. Is there any person in your area like members of water family? શું તમારા વિસ્તારમાં વોટર ફેમિલી પાણી પરિવારના સભ્યો જેવી કોઈ વ્યક્તિ છે? Yes, there is an elderly gentleman named Rameshbhai in our neighborhood. He has installed an rainwater harvesting system in his house and always advertising kids and neighbors not to waste while watching vehicles or watering plants. Discuss in the class. You may use your mother tongue. વર્ગખંડમાં ચર્ચા કરો. તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. If there is water shortage in your area, what step would you take? જો તમારા વિસ્તારમાં પાણીની અછત હોય તો તમે કેવા પગલાં લેશો? Step to handle water shortage. નહાવા અને સફાઈ દરમિયાન પાણીનો દૈનિક વપરાશ ઓછો કરવો. આ ઉપરાંત પાણીનો ફરીથી ઉપયોગ કરવો, વાહનો ધોવા માટે પાઇપલાઇનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો વગેરે ઉપાયો કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. જીવન માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. 2. વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. આપણે પાણીનો ઉપયોગ જુદી જુદી રીતે કરીએ છીએ. આન્સર વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ ઇટીસી. 3. મેની લિવિંગ બિંગ્સ લીવ ઇન વોટર. ઘણા સજીવો પાણીમાં રહે છે. મેની ક્રીચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ એન્ડ વેલ્સ લીવ ઇન વોટર. 4. સમ ઓફ અવર હેબિટ્સ મેક વોટર ડર્ટી. આપણી કેટલીક આદતો પાણીને ગંદુ બનાવે છે.
Answer. Unfortunately, some people make water dirty by throwing garbage and releasing factory chemical into it. 5. Our good habits can save water. આપણી સારી આદતો પાણી બચાવી શકે છે. Answer. We can do this by turning off taps, fixing leakage and using water carefully. 1. Make a list of sources of water. પાણીના સ્ત્રોતોની પાણી ક્યાંથી મળે છે તેની એક યાદી બનાવો. રેન વોટર, સરફેસ વોટર, રિવર્સ, પોન્ડ્સ, લેક્સ, ગ્લેશિયર, ઓશન્સ, etc. ગ્રાઉન્ડ વોટર, વોટર ફ્રોમ વેલ્સ, હેન્ડપમ્પ્સ, વોટર ફ્રોમ ડેમ્સ એન્ડ વોટર ટેન્ક્સ. હાઉ ડુ ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર? ઉદ્યોગો, કારખાનાઓ પાણીનો ઉપયોગ કેવી રીતે કરે છે? આન્સર. ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ એન્ડ ટુ કીપ મશીન કુલ. 3. વોટ આર સમ એક્ટિવિટીઝ ધેટ વી ડુ ઇન વોટર? આપણે પાણીમાં કરીએ છીએ તેવી કેટલીક પ્રવૃત્તિઓ કઈ છે? આન્સર. સમ વોટર એક્ટિવિટીઝ ઇન્ક્લુડ સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ એન્ડ પૂલ ગેમ્સ. 4. લિસ્ટ 2 વેઝ ફોર સેવિંગ વોટર. પાણી બચાવવા માટેની 2 રીતો જણાવો. આન્સર. ટર્નિંગ ઓફ ટેપ્સ વેન નોટ ઇન યુઝ, ફિક્સિંગ વોટર લીકેજીસ પ્રોમ્પ્ટલી. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 વોટર સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો વિડીયો અપલોડ કરી દેવામાં આવેલો છે. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી આપ આ વિડીયો જોઈ શકશો. નીચે આપેલા શબ્દોને યોગ્ય કોષ્ટકમાં ગોઠવો, જેમ કે હોમ, બાથિંગ, એગ્રીકલ્ચર, ગ્રોવિંગ રાઇસ, ઇન્ડસ્ટ્રીઝ, કુલિંગ મશીન વગેરે. એ અને બીને જોડો. 1. ફાર્મર્સ. જવાબ ડી. ગ્રો ક્રોપ્સ. 2. સ્વિમિંગ. જવાબ એ. વોટર એક્ટિવિટી. 3. ફિશ. લીવ ઇન વોટર. 4. વોટર પોલ્યુશન. બી. ડર્ટી વોટર. 5. ટર્નિંગ ઓફ ધ ટેપ. જવાબ સેવ વોટર્સ. ઈ. સે યસ ઓર નો. યુ મે શેર રીઝન ઇફ યુ વિશ ટુ. વિદ્યાર્થી મિત્રો, અહીં વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ લખી શકશો. F. Write a few words from the passage in all the bubbles and complete the mind map. ફકરામાંથી થોડા શબ્દો બધા જ પરપોટા બબલ્સમાં લખો અને માઇન્ડ મેપ વિચારોનો નકશો પૂર્ણ કરો. 1. કમ્પ્લીટ ધ વોટર માઇન્ડ મેપ હેડિંગ્સ. પાણીના માઇન્ડ મેપના મુખ્ય શીર્ષકો પૂર્ણ કરો. આન્સર. રેન વોટર, રિવર્સ, લેક, ગ્રાઉન્ડ વોટર. યુઝિસ ઓફ વોટર: ડ્રિંકિંગ, કુકિંગ, bathing, cleaning, agriculture. Water shortage: drought, empty wells, dry rivers. દુષ્કાળ, ખાલી કૂવા, સુકાયેલી નદીઓ. વોટર કન્ઝર્વેશન: પાણીની બચત. રેન વોટર હાર્વેસ્ટિંગ, ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો, નળ બંધ રાખવા, લીકેજ સરખા કરવા. વોટર પોલ્યુશન: પાણીનું પ્રદૂષણ. થ્રોઈંગ ગાર્બેજ, ફેક્ટરી કેમિકલ્સ. કચરો ફેંકવો, કારખાનાના રસાયણો. એ. ફિલ ઇન ધ બ્લેક્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. સી સ્ટ્રાયડ, ખાલી જગ્યા, સી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક. જવાબ બટ. 2. વુડ યુ લાઇક ટી, ખાલી જગ્યા, કોફી. જવાબ ઓર. 3. હી વર્કડ હાર્ડ, ખાલી જગ્યા, હી પાસ્ડ ધ એક્ઝામ. જવાબ સો. 4. આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, ખાલી જગ્યા, આઈ વોઝ સિક. જવાબ બીકોઝ. 5. હી ટુક અ સ્ટિક, ખાલી જગ્યા, સ્ટાર્ટેડ વોકિંગ. જવાબ એન્ડ. એ અને બી જોડો અને વાક્યો ફરીથી લખો. એ. 1. આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. જવાબ સી. એન્ડ બ્રોટ સમ બુક્સ. 2. આઈ ડીડ નોટ સ્કોર વેલ. જવાબ એ. બટ આઈ એમ હેપી. 3. હી હેઝ લોસ્ટ હિઝ ટોય. જવાબ ઈ. સો હી ઇઝ ક્રાઇંગ. 4. વુડ યુ ટેક ટી. જવાબ બી. ઓર કોફી. 5. સી સ્લેપ્ટ અર્લી.
જવાબ ડી, બીકોઝ હી ઇઝ નોટ વેલ. સી. વાક્યો બનાવો. 1. નેહા વોઝ ઇલ, સો જવાબ સી ડીડ નોટ કમ ટુ સ્કૂલ. 2. યુ કેન ગો ટુ સિનેમા ઓર જવાબ ઓર સ્ટે એટ હોમ. 3. પ્રથમ લાઇક ધ મેંગોઝ બટ હી ડઝ નોટ લાઇક એપલ્સ. 4. હીર ઇઝ ક્રાઇંગ બીકોઝ શી બ્રોક હર ફેવરિટ ટોય. 5. હી હેઝ અ લોટ ઓફ મની યેટ. જવાબ હી ઇઝ વેરી સિમ્પલ એન્ડ હમ્બલ. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જળાશયોનો અભ્યાસ કરો. શબ્દોને નાનેથી મોટા સમુદ્ર, નદી, તળાવ, પ્રવાહ, ધોધ ના ક્રમમાં ગોઠવો. આન્સર: પોન્ડ, સ્ટ્રીમ, ફોલ, લેક, રિવર, ઓશન. ડી. યોગ્ય શબ્દ પસંદ કરો અને ચિત્ર નીચે લખો. સી. પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. ડોમેસ્ટિક એનિમલ: કાઉ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ, ચીફ. વાઇલ્ડ એનિમલ: લાયન, એલિફન્ટ, ડિયર, ટાઇગર, ડિયર, મંકી. આવી જ રીતે વોટર એનિમલ: ડોલ્ફિન,